Across the cotton landscape of Gujarat, in Bhavnagar, Botad, Amreli, and Rajkot, a quiet revolution in sustainable agriculture is taking shape. In partnership with Arvind Limited and SEST under the Better Cotton Initiative, we are converting cotton stalks residues into high quality biochar. With guidance from the Heartfulness Institute in Hyderabad, cotton stalks are collected directly from farmers' fields at no cost, turning what was once waste into a powerful resource for the soil. Our biochar is produced using environmentally responsible methods that protect biodiversity and keep the entire process nature friendly. On each demonstration plot, farmers receive 1 ton of biochar per acre free of cost, along with clear guidance on blending it with Jivamrut and beneficial bacteria for best results. To measure impact, each site follows a control plot method. Half an acre is treated with biochar and half is kept as a control, with regular data collection and observation. This initiative strengthens sustainable farming practices and supports the livelihoods of our farmers today and for the generation to come. In the next video, a farmer who has successfully used a biochar demo plot on his farm will share his own experience and results. મારું નામ પ્રભુભાઈ મગનભાઈ પાટીવાળા, મારું ગામ પાટણા, તાલુકો ઉલભીપુર, જિલ્લો ભાવનગર. હું આ જે શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી જે મને બાયોચાર મળેલું હતું તે હું 2 વર્ષથી ઉપયોગ કરી રહ્યો છું. એ 10 સાની અંદર મેં ઈવડી આ બાયોચાર નાખેલું છે અને 10 સાની અંદર બાયોચાર નથી નાખેલો. અને એ આ મિક્સ મેં જે આપણે ધન જીવામૃત કહેવાય ને, એ ધન જીવામૃતને મિક્સ કરી અને મેં નાખેલું હતું. એમાં જે વીણમાં છે એમાં દર વખતે જે આપણે બાયોચાર નાખેલું રહ્યું એની અંદર 3 થી 4 મણનો વધારો નીકળતો રહ્યા છે. 2 વીણી એમાંથી 3 મણ એક વખત નીકળ્યું, એક વખત 4 મણ જેવું નીકળ્યું, એવી રીતે વધારો નીકળી રહ્યો છે. તે જે 10 સાની અંદર નાખું છું બાયોચાર, એની અંદર અને બાયોચાર વગરનામાં 10 સામાં નથી નાખતો, એની અંદરમાં અને આમાં ઘણો તફાવત રહે છે. અને એમાં જે 10 સામાં બાયોચાર આવેલું હોય એને અંદર ભેજ સારો એવો જળવાઈ રહે છે અને કપાસનો ગ્રોથ પણ સારો એવો રહેશે, એનો ફોલ બધો પણ સારો રહેશે. એટલે આ સીજી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે મળેલું ખાતર છે તે બહુ સારું છે. મારું નામ નીતિનભાઈ, ગામ ચોટીમડા. પછી જે આપણે આ કપાસ વાવ્યો, માનો કે આ 2 એક જ કંપનીનો કપાસ છે. પછી જે અરવિંદ વાળાએ જે આપ્યું હતું ઓલા બાયોશેડ 4 એવું કંઈ કહેતા હતા એ આમાં 1.5 વીઘામાં વાપર્યું છે અને આમાં નથી વાપર્યું. દવા હોય કે ખાતર હોય કે પાણી હોય, એ બધી ટ્રીટમેન્ટ એક સરખી જ કરેલી છે. પછી જે આમાં કપાના જે ઉતારા કહેવામાં આવે, એટલે કે એમાં થોડુંક વજનમાં વધારે છે અને આમાં ફૂટવાનું ઓછું રહે છે. આમાં ભેજના સંગ્રહથી વધારે ફૂટવું એવું લાગે છે. બાયોચાર વાપરવાથી ફાયદો રહ્યો છે અને બધા ખેડૂતોને હું કહું છું બાયોચાર વાપરજો અને ભેજનું પ્રમાણ વધારે રહે છે.